નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। એજન્ડા એટ 9 માં સૌથી પહેલા વાત કરવી છે રાજ્યના સમાચારની, રાજ્યના હવામાનની। જી હા, રાજ્યના 168 તાલુકા એવા છે કે જ્યાં મેઘમહેર વરસી છે। ફરી એક વખત રાજ્ય પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે વરસાદ જોવા મળી રહ્યો છે। 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। 55 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 8 તાલુકામાં 4 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે। આપને જણાવી દઈએ કે સૌથી વધુ વલસાડના ગામમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેમાં ગણદેવી, ખેરગામ અને નવસારીમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં 4 ઇંચથી વધુ મેઘમહેર થઈ છે। તો 8 તાલુકા એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ હજુ રાજ્યમાં વરસાદી આગાહી કરવામાં આવી છે કે જ્યાં અતિ ભારે તો વરસાદ પડી શકે છે। 168 તાલુકા એવા છે કે જ્યાં મેઘમહેર થઈ છે અને 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। 55 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચથી 6 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે।